આજે આપણે ટિફિન બોક્સ માટે પ્રોટીનથી ભરપૂર એકદમ નવો નાસ્તો બનાવીશું। સૌથી પહેલા પલાળેલી મગની દાળને એક મિક્સર જારમાં લઈ તેમાં થોડું દહીં ઉમેરી તેને સારી રીતે પીસી લઈશું। ત્યાર પછી તેને એક મિક્સિંગ બાઉલમાં લઈ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, દળેલી ખાંડ અને રવો ઉમેરી મિક્સ કરી તેને રેસ્ટ આપીશું। હવે એક મિક્સર જારમાં ચોપ કરેલી ડુંગળી અને ટમેટો, આદુ મરચાં અને થોડી લસણની કળી લઈ તેની પેસ્ટ તૈયાર કરી। હવે તૈયાર કરેલા ખીરામાં એક પેકેટ ઈનો ઉમેરી તેને એક્ટિવ કરી ઇડલીના શેપમાં આ રીતના સ્ટીમ કરી લઈશું। ઇડલી એકદમ સોફ્ટ અને આ રીતની જાળીદાર બનીને તૈયાર થઈ છે। પેનમાં થોડું તેલ ગરમ કરી તેમાં રાઈ, લીમડાના પાન અને તૈયાર કરેલી પેસ્ટને ઉમેરી તેને સારી રીતે સાતળી લઈશું। બરોબર રીતે સતળાઈ ગયા બાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર ઉમેરી તૈયાર કરેલી ઇડલીને એમાં ઉમેરી ફ્રાય કરી લઈશું। લીલા ધાણા વડે ગાર્નિશ કરીશું અને ઠંડુ થયા બાદ ટિફિનમાં પેક કરીશું। આ નાસ્તો ઠંડો થયા બાદ એકદમ ટેસ્ટી લાગે।